એએમસીની સામાન્ય સભામાં મેયરે કોર્પોરેટર્સને ટકોર કરી તમામ કોર્પોરેટરને ફોન બંધ રાખવા માટેની સૂચના આપી. પ્રજાજનોના પ્રશ્નોની ચર્ચા સમયે મોબાઈલનો ઉપયોગ ન કરવાની ટકોર કરવામાં આવી. સામાન્ય સભાની કામગીરી દરમિયાન કોર્પોરેટર મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતા. રાષ્ટ્રીય ગાન સભાએ સભ્યો ફોન પર વ્યસ્ત રહેતા મેયર હિતેશ બારોટે નારાજગી વ્યક્ત કરી છે. શાસક પક્ષના નેતાએ કોર્પોરેટર્સને ટકોર કરી. દરેક કાર્યક્રમમાં હાજર રહેવા શાસક પક્ષના નેતાએ ટકોર કરી છે. સાબરમતી નદીની સફાઈ સહિતના કાર્યક્રમમાં સભ્યો ગેરહાજર હતા. કોર્પોરેટર્સની પાંખી હાજરીથી શાસક પક્ષના નેતા અકળાયા હતા. લોકોની વ્યવસ્થા છે પહેલા દિવસે આ કેવું પડે સારું નથી લાગતું. ચાલુ બંધમાં તમે ફોન પાડો સમજવું જોઈએ. સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે. દીપક, એએમસીની સામાન્ય સભાની બેઠકની જેમાં મેયરે કોર્પોરેટર્સને ટકોર કરી છે, શું વિગત? બિલકુલ જે પ્રકારે મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ અને જેની અંદર સભા શરૂ થાય તે પહેલા જ કોર્પોરેટરોને ટકોર કરવામાં આવી હતી મેયર હિતેશ બારોટ દ્વારા કે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરે. જ્યારે રાષ્ટ્રીય ગાન ચાલતું હતું ત્યારે કેટલાક કોર્પોરેટરોના હાથમાં મોબાઈલ ફોન પણ જોવા મળ્યા હતા અને અગાઉ પણ જે પ્રકારે તેઓ સ્ટેન્ડિંગ ચેરમેન રહ્યા હતા ત્યારે તે અનુભવના આધારે તેમના દ્વારા જે મોબાઈલ ફોન ઉપયોગ કરતા હોય છે સામાન્ય સભા દરમિયાન તે ન કરે તે બાબતે ટકોર કરવામાં આવી હતી. અને સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ એક બેઠક થઈ. બેઠકની અંદર તમામ જે બીજેપીના કોર્પોરેટરો હતા તેમને પણ સૂચના આપવામાં આવી હતી કે પાર્ટીના કોઈ કાર્યક્રમ હોય તો ત્યાં હાજરી આપે, કારણ કે જે કાર્યક્રમો થતા હોય છે તે કોર્પોરેટરોની હાજરી પાંચી જોવા મળતી હોય છે. આ તમામ બાબતોને લઈને ટકોર કરવામાં આવી હતી. પરંતુ સૌથી મહત્વની બાબત કે જ્યાં પ્રજાના કામ માટે તેને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામાન્ય સભાની અંદર આવતા હોય છે ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરે અને પ્રજાની ચર્ચા માટે ભાગ લે તે બાબતને તેને ટકોર કરવામાં આવી હતી મેયર દ્વારા. બિલકુલ દીપક, જાણકારી બદલ આભાર.